હેલો. બોલો ખેડૂત મિત્ર, તમને છે ને જવાબ મેં આપી દીધો વોટ્સએપ થી, પણ બીજા ખેડૂત ભાઈઓને ઉપયોગી છે. તમારો પ્રશ્ન હા, શું છે એ બોલો. હવે મારે નામ હતું એમાં વારસદારોના નામ ચડાવતા એટલે પતિ. હયાતીમાં ચડાવવા છે. હા, હમ હયાતી મગ દાખલ હમ કરવો છે હમ એટલે પતિ, પત્ની અને બે બાળકો. બાળકો કેવડા છે? બાળકો એક છે 12 વર્ષનું ને એક છે 7 વર્ષનું. હવે જુઓ, આમાં તમે ફસાઈ જશો. હયાતીમાં હક દાખલ કરો એટલે આખો આંબો ચડાવવો પડે. તમને તો મેં જવાબ આપી તો, પણ બીજા ખેડૂતોને સમજાય એટલા માટે આ જવાબ ઓકે રિપીટ કરું ઓકે. છું હા કે હા પત્નીનું નામ દાખલ કરવા પાછળ બાળકો ફરજિયાત નામ દાખલ કરવા જ પડે. અને બાળકોના હા, નામ દાખલ કરશો તો એ સગીર છે, એ જ્યાં સુધી પુખ્ત થાય ત્યાં સુધી વાલીપણું આવશે. એટલે બરાબર. વાલીપણામાં તમારે જમીન વેચવી હોય તો મુશ્કેલી પડશે, પછી કોર્ટે જવું પડશે. કોર્ટે જઈ સગીરના વાલી જેટલા હક જેટલો તમારે એમાઉન્ટ એફડી કરવી પડશે. એટલે ટૂંકમાં ઝંઝટમાં પડી જશો. હા સમજાણું? એટલે હયાતીમાં હક દાખલ કરવો હોય તો ખાસ ધ્યાન રાખવું કે સીધી લીટીના વારસદારો પુખ્ત હોય તો જ દાખલ હા કરવા. એકાદ 2 હા વર્ષની વાર હોય તો કાંઈ વાંધો નહીં, 2 વર્ષમાં તો એ પુખ્ત થઈ જાય, આપણને કઈ 2 વર્ષમાં જાજી તકલીફ ન પડે. પણ 10 વર્ષનો ગાળો ખાસો લાંબો કહેવાય. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. હા સમજાણું? 10 વર્ષના ગાળામાં આપણે પરિસ્થિતિ એવી થાય કે આપણે મિલકત ફેરબદલી કરવી હોય, કંઈ વેચવું હોય, કાંઈ બીજા ફેરફાર કરવા હોય તો ન કરી શકીએ, અથવા તો લાંબી પ્રક્રિયામાં ફસાઈ જવું પડે. એટલે જરૂર ન હોય એવી હા. વિધિ રેવન્યુમાં કરવી નહીં. એટલે એમાં એવું છે સર હમ કે મારા ભાભીનું નામ ચડાવવાનું છે. હમ તો ભાભીનું એના નામ ચડાવવું હોય તો ભાભીના પૂરતી એના શું કહેવાય, તમારા મોટા ભાઈ વારસાઈ ચડાવે ને, આ એના મારા હયાતીમાં હક દાખલ કરે ભાઈ ને. સંયુક્તમાં ભેગા જ છીએ અમે. ભેગા હોય તો ભલે ને એના એકના ચડાવો ને, તમારા નો ચડે તો હાલે, કઈ તમારો ભાગ મારા ઓછો નહીં, ન થઈ જાય. એના જ ચડાવવા છે. ભાભીના નામ એને પાછળ એના બાળકોનું નામ ચડાવવા પડે. તો ભાઈ છે કે નથી? ભાઈ છે, હું જે બોલું કરું છું ને એ મારા ભાભી પૂરતું જ બોલું છું. હા તો ન કરો, જરૂર ન એવું છે હોય તો ન એટલે કરો હું એમ જે કઉ છું. કે મારા ભાભી છે ને ભાઈ એક્સપાયર થઈ ગયા છે, એટલે જમીન એના જે માવતર તરફથી લેવી ને એના નામથી લેવી છે, એના સમજાઈ ગયું, મમ્મી, સમજાઈ એના ગયું, મમ્મીના. સમજાઈ ગયું. તો એક કામ કરો, કેટલા ટુકડા છે? જો કેવો હયાતીમાં ટુકડો? હકનો રસ્તો બતાવું તમને. વારસાઈમાં તો હા હું હોય, જેટલી જમીન હોય બધામાં નામ ચડાવવા પડે. હયાતીમાં હા હકમાં એવું નથી. હયાતીમાં ખાલી ખાતેદારી જોઈ છે ને ભાભીની. આ ખાતેદારી ભાભીની હોય તો માં ખાતેદારી આવે. છે. હા તો હા ખાતેદારી હોય તો એના માટે હા એને એ કઈ કરવાની જરૂર નથી. વા એનું હા. મામા પર તરફથી આવે છે, સસરા તરફથી. આ સસરા તરફથી જ બોલું છું, મારા ભાભી છે ને. હા તો સસરા તરફથી તો એના સસરામાંથી એની વારસાઈ હોય જ. એમાં ક્યાંનો આંબો તૂટતો હોય? ભલે ની ચેનલ હાલતી, એને કાંઈ હા કરવાની જરૂર નથી. હા એને અહીં નામ ચડાવવાની જરૂર નથી. વા એના બાપુજીના નામ પાછળ એનું નામ ચડાવે તો યાદ રાખજો, કેર ઓફ એટલે વાઇફ ઓફ જે છે તમારા મોટાભાઈનું નામ લખાવી દેજો, નહીં તો ખાતેદારી તૂટવાનો પ્રશ્ન ઉભો થશે. હા હા ભાભીની પાછળ ભાભીનું નામ માનસીબેન મગનભાઈ હોય દાખલા તરીકે, હા અહીં હા ઘરવાળાનું નામ માનસીબેન અમૃતભાઈ હોય, તો હા વા માનસીબેન છગનભાઈ વાઇફ ઓફ માનસી અમૃતભાઈ એમ કરાવી લેવાનું. સમજાઈ ગયું ઓકે. છે? હા હા એટલે એને કાંઈ કરવાની જરૂર નથી. છતાં એક બીજો રસ્તો બતાવો આવા કોઈ ખેડૂતો માટે. માનો કે આ તો વારસાઈ આવે છે એને કોઈ ચિંતા નથી, પણ ભાભીનું નામ એમ થાય કે આપણે જમીન લેવી છે, તો શું કરવાનું? હા બધી જમીનમાં વારસાઈ નહીં ચડાવવા, હયાતીમાં હક નહીં ચડાવવાનો, કોઈ પણ એક હા. નાનો ટુકડો એમાં ચડાવી દેવાનો. આ નાનો ટુકડો જ છે સાહેબ. બસ તો નાના ટુકડામાં ચડાવી દેવાનો. હા, આ 3 રસ્તા અલગ અલગ મેં બતાવ્યા. સમજાઈ ગયું હા છે? હા હા. એટલે ઓકે બીજા ઓકે. ખેડૂત ભાઈને ઉપયોગી થશે. 3 રસ્તા સાંભળશે ને તો. હા, હા 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 આપણો હેતુ તો એવો છે કે મને ખેડૂતોને ઓછા પ્રશ્નો પૂછવા પડે, એક પ્રશ્નનો જવાબ યુટ્યુબમાં મુકાઈ જાય, એટલે અનેક હા ખેડૂતો એ ઈચ્છા પડે ત્યારે જોઈને લાભ લઈ શકે. કારણ કે મેં હા ટાઇટલ નાખી દીધા હોય અંદર એટલે. હા, હા હા હા. ભલે આવજો ભાઈ. હા, ઓકે ઓકે, થેન્ક યુ સર. સાંભળો, ફોન ચાલુ રાખો. હા કોઈ હા ખેડૂત મિત્રએ મને સીધા ફોન કરવાની, વોટ્સએપ થી પ્રશ્ન પૂછવો. જે જૂના જવાબ અત્યાર સુધી 1400 વિડીયો અલગ અલગ ચેનલમાં થઈને મુકાઈ ગયા છે, એના ટાઇટલ જોઈ લેવાના. એમાં જવાબ આવી જતો હોય તો પ્રશ્નનો જવાબ પૂછવા માટે ફોનનો આગ્રહ નહીં રાખવાનો. નવો હા પ્રશ્ન હા. હશે તો હું તમને ફોનથી જવાબ આપીશ. ભલે, ઓકે. ઓકે.